પ્રભુ ઈસુની જય મિત્રો, આજે આપણે જાણવાના છે કે નમ્ર અને દયાળુ કેમ બનવું જોઈએ અને કોઈને મદદ કરવાનો મોકો મળે તો મદદ કરવી જોઈએ. જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પહેલી વાર આવ્યા હોય તો કૃપા કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે, જેથી કરીને બાઇબલ વિશે જે મહત્ત્વપૂર્ણ માહિતી અમે આપીએ છીએ તે નોટિફિકેશન તમને મળી શકે. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક અને શેર કરવા વિનંતી છે. આજનો વિડીયો આપણે અહીં શરૂ કરીએ છીએ. તો મિત્રો, બાઇબલમાં ઉત્પત્તિના ગ્રંથમાં અધ્યાય 20માં આપણે વાંચીને સાંભળી શકીએ છીએ કે અબ્રાહમ કાદેશ અને સૂર વચ્ચે રહેતા હતા. પછી થોડા સમય માટે તે ગરારમાં રહેવા જાય છે, પણ અબ્રાહમ રાજાથી એક વાત છુપાવે છે કે સારા તેની પત્ની છે અને ખાલી એમ જ કહે છે કે તે મારી બહેન છે. એટલે રાજા સારાને પોતાની સાથે રાખે છે, પણ આ તે સ્વપ્નમાં પ્રભુ પરમેશ્વર તેને કહે છે અને સાચી વાત તેમને જણાવે છે. પણ રાજા કહે છે કે મેં તો આ સ્ત્રીને મારી સાથે સાનિદ આદતથી રાખી હતી. પછી સવારે રાજા વહેલો ઉઠીને અબ્રાહમને બોલાવે છે અને તેને પૂછે છે તે કેમ આમ કર્યું. ત્યારે અબ્રાહમ રાજાને કહે છે, ખરું જોતા તો અમારી બહેન જ છે. અમારા પિતા એક છે, પણ અમારી મા અલગ છે અને મારી આની સાથે લગ્ન થયા છે. પણ આ તો મને જ્યારે પ્રભુ પરમેશ્વરે મને આજ્ઞા કરી કે તારે ઘર છોડીને બહાર નીકળવું પડશે, ત્યારે મેં સારાને કહ્યું હતું કે કોઈને કહેતી નહીં કે તું મારી પત્ની છે અને તું મારી ઉપર આટલી મહેરબાની કરજે, કેમ કે આપણને રહેવા માટે જગ્યા મળે. આ સાંભળી પછી રાજાએ અબ્રાહમને ઘેટા, બકરા, ગાય, બળદ તેમજ અને દાસીઓ આપી અને કહ્યું, જો તારી આગળ મેં આખો મારો દેશ પડેલો છે, ત્યારે જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે છે. અને સારાને કહ્યું કે મેં તારા પતિને 1000 રૂપિયા આપી છે. અબ્રાહમની સ્ત્રી સારાને કારણે પ્રભુએ રાજાના ઘરની બધી સ્ત્રીઓને વાંઝડી બનાવી હતી. પણ અબ્રાહમે પ્રભુ પરમેશ્વરને પ્રાર્થના કરી, એટલે પ્રભુ પરમેશ્વરે રાજાની ઘરની બધી સ્ત્રીઓને સાજી કરી દીધી, એટલે તેને બાળકો થવા લાગ્યા. મિત્રો, આજે આપણે આજના વચનમાં જોઈ શકીએ છીએ કે અબ્રાહમે રાજાથી એક વાત છુપાવી કે સારા તેની પત્ની પણ છે. પણ જ્યારે પ્રભુ પરમેશ્વર રાજાને સપનામાં સાચી વાત જણાવે છે, ત્યારે રાજા સવારે ઉઠીને અબ્રાહમ પર ગુસ્સે થવાને બદલે તેની મદદ કરે છે. તેને ઘેટા, ગાય, બળદ, બકરા, રૂપામોરો, દાસ્ય બધું આપે છે. તો આપણા જીવનમાં મિત્રો આ રાજા જેવો નમ્ર અને દયાળુ બનવું જોઈએ, તો જ આપણે પ્રભુની પાસે રહી શકીએ છીએ. અને પછી આપણે વચનમાં જોઈ શકીએ છીએ કે જેમ રાજાએ અબ્રાહમની મદદ કરી, તેમ અબ્રાહમે પણ તેની મદદ કરી. પ્રભુને પ્રાર્થના કરી અને બધી સ્ત્રીઓને સાજી કરવામાં આવી અને બધાને બાળકો થવા લાગ્યા. તો આપણે પણ આ બીજી વાત શીખવા જેવી છે કે લોકો આપણી સાથે ગમે તે કરે, પણ આપણે તેની સાથે નમ્ર અને દયાળુ બનવું જોઈએ. અને જ્યારે આપણને મદદ કરવાનો મોકો મળે તો એ મોકો આપણે ચૂકવો ના જોઈએ. આપણે આ વચનમાં જોયું કે રાજા અબ્રાહમને બીજી રહેવા માટે જગ્યા આપી, તો પણ અબ્રાહમે તે મદદ કરે છે રાજાને. એક નાની પ્રાર્થના પણ કેટલો મોટો ચમત્કાર કરી શકે છે. એક પ્રાર્થના દ્વારા જ રાજાના ઘરની બધી સ્ત્રીઓ સાજી કરવામાં આવી અને બધીને બાળકો થવા લાગ્યા. આજે આપણે બે વાત શીખવા મળી છે કે આપણે આપણા જીવનમાં નમ્ર અને દયાળુ બનવું જોઈએ અને કોઈને મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસપણે મદદ કરવી જોઈએ, ભલે સામેવાળો આપણી સાથે ગમે તેવું વર્તન કેમ ના કર્યું હોય. એટલા માટે પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું. તેના દ્વારા આપણે તેમાં લાયક બની શકીએ છીએ. હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તમારો